જેતપુરના કિરાડી ભાદર નજીક ખેડૂતોના હલ્લાબોલમાં ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોએ ભાદર નદીમાં હલ્લાબોલ બોલાવ્યું છે। ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અનેક વખત રજૂઆત કરી છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહી છે। ખેડૂત આગેવાનો સહિત અંદાજે 60 થી 70 ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। પ્રદૂષણ મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી જીપીસીબી દ્વારા કરવામાં આવી નથી। આજે આજુબાજુના ખેડૂતોમાં તેમજ ગ્રામજનોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભાદર નદીમાં જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે, ફીણનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તેના કારણે આસપાસમાં જે ખેતરો આવેલા છે તેના પાકને પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા આશીષ અમારી સાથે લાઈવ જોડાયા છે। આશીષ, ખેડૂતોને એક વખત રજૂઆત કરી પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નહીં, અંતે વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે। શું કહેવું છે ખેડૂતોનું? જી ચોક્કસ છે, જણાવી દઉં કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોનો વિરોધ છે। હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો છે જેતપુરની જે કેરાળી નજીક આવેલી જે ભાદર નદી છે, આ ભાદર નદી જે હાલ પ્રદૂષિત થઈ છે અને પ્રદૂષિતના કારણે ફીણના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને ખેડૂતો છે છેલ્લા ત્રણ વખત વિરોધ નોંધાવી ચૂક્યા છે અને છતાં હજુ જીપીસીબી દ્વારા કોઈ નક્કર છે કાર્યવાહી ના કરતા આખરે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જે ખેડૂતોના જે ભાદર નદીનો પટ છે એ વિસ્તારમાં હાલ ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને પોતે માંગ કરી રહ્યા છે કે આ ભાદર નદી જે છે એ ચોખ્ખી છે, એ જેવી હતું તેવી કરવામાં આવે। આપણી સાથે ઘણા ખેડૂતો છે તે જોડાયા છે। આપણે સીધા જ તેમની સાથે વાત કરવાના પ્રયત્નો કરશું કે શું કહેવા માંગે છે। શું કહેશો, કેટલા સમયથી આના પરિસ્થિતિ છે, શું કહેવા માંગો છો? પરિસ્થિતિ તો છેલ્લા અમે 15 દિવસથી 30 વખત લડાઈ કરી છે, પણ આમ તો અમારે 35 થી 40 વર્ષથી આ પ્રદૂષણ માફિયા અને ભૂમાફિયાના દ્વારા લડત લડી છે જીપીસીબી કોર્ટ તો અવારનવાર રજૂઆત કરવા છતાં જેમ તેમ પ્રકારે આખા ખોટા અમને નિવેદનો આપવામાં આવે કે તમારા રિપોર્ટો અમે લેબમાં રિપોર્ટ કરાવવા બદલે આજે આવી જાય, કાલે આવી જાય, આવી આશ્વાસનો આપવામાં આવે છે। પણ અમને એવું જાણવા મળે ખેડૂતોને કે ગુજરાત સરકારના કોઈ પણ પ્રતિનિધિ અથવા ધારાસભ્ય અથવા ગુજરાત સંગઠન ભાજપના કોઈ માળખાકીય આગેવાન દ્વારા જીપીસીબી બોર્ડ અને એવું ભૂમાફિયાઓ દ્વારા એના હાથ ઉપર હોય, એની મહેરબાની હોય એટલે આ પ્રદૂષણ ચોક્કસ આપણી સાથે બીજા ખેડૂત પણ છે। શું કહેશો તમે, આ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે ને શું કહેવા માંગો છો, શું કહેશો તમે? અમારા વડીલો અહીંયા સમયમાં રેતી કરવા માટે રેતી લેવા આવે, એનું કહેવાનું એવું થાય છે કે જયારે પાણીની તરસ લાગે ત્યારે રેતીમાં વીડો કાઢીને પાણી પી લેતા, પણ અત્યારે તમે જોવો તો પરિસ્થિતિ કંઈક અલગ જ છે। આજે આ 40 વર્ષથી આ પાણીથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા। હવે હું નિવેદનમાં એવું કહેવા માંગુ છું કે આ તકલીફ ખેડૂતો કેટલો ટાઈમ ભોગવી શકે, એટલે ખેડૂતો નહીં જાગે તો આવું ચાલુ રહેશે। તો છેલ્લા ઘણા સમયથી આ પરિસ્થિતિ છે, ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવી તેવો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। આ સાથે આપણે શું કહેતો, તમે કેટલા સમયથી આ પરિસ્થિતિ છે, શું કહેવા માંગો છો? ગુજરાતમાં છેલ્લા 30 થી 35 વર્ષથી આ ભાજપ સરકાર છે, ત્યારે હું ભાજપ સરકારને કહેવા માંગુ છું ત્યારે આ નદીમાં ગંદુ પાણી છોડાય છે ત્યારે સરકાર શું કરી રહી છે? જી આશીષ, આભાર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે। આ ગામડાના